જય હિન્દ દોસ્તો. રેવન્યુ તલાટી મેન્સ માટે છેલ્લા 6 મહિનાનું મેન્સ કરંટ અફેર ડિસ્કસ કરીશું. કરંટ અફેરના અગત્યના ટોપિક્સ જે આવનારી રેવન્યુ તલાટી મેન્સ સહિત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, પ્રોબેશન ઓફિસર સહિત તમામ પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે. વિડીયોને અંત સુધી કેમ જોવો જોઈએ? અગાઉ રેવન્યુ તલાટી પ્રિલિમ્સમાં 40માંથી 34 પ્રશ્નો જીપીએસસી એક્સપ્રેસમાંથી આ જે પ્રૂફની પીડીએફ છે તે તમે ટેલિગ્રામ ચેનલમાંથી જોઈ શકો છો. અગાઉ સીસીઈ ગ્રુપ એ મેન્સ એક્ઝામ જે યોજાઈ હતી તેના અમુક પ્રશ્નોને અહીંયા અટેચ કરવામાં આવ્યા છે. જેમ કે કીધું છે કે બજેટની પ્રાથમિકતાઓ જણાવો, તો અહીંયા પ્રાથમિકતા જણાવવામાં આવી છે. એવું કીધું છે કે કચ્ચા તીવું આઇલેન્ડ ન્યૂઝમાં છે, તો આ વિવાદ શું હતો? પછી એ સમયે કેરળમાં લેન્ડસ્લાઇડ એટલે કે ભૂસ્ખલન થયું હતું, તો ભૂસ્ખલનના કારણો જણાવો, તો અહીંયા કારણો આપવામાં આવેલ છે. તો બેઝિકલી અહીંયા થઈ શું રહ્યું છે? તો અહીંયા આપણે માની લો કે 1000 ટોપિક આપવામાં આવે અને તેમાંથી એક ટોપિક પૂછવામાં આવે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, કામની, મહત્વની નથી. પરંતુ માની લો કે 10 સારી વસ્તુ ડિસ્કસ કરવામાં આવે, તેમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે, તો અહીંયા આરઓઆઈ એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વધારે છે. તો આપણે આવી જ રીતે અગત્યના ટોપિક ઉપર ફોકસ કરીશું. પ્રશ્નો તમને ખ્યાલ આવી ગયા છે કેવી રીતના પ્રશ્નો પૂછાય છે? 1, 2, 3, 5 માર્ક્સના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હશે. એટલે પ્રશ્નની સાઇઝ નાનાથી લઈને મોટા સુધી જશે. પરંતુ પ્રશ્નમાં સૌથી વધારે જો કોઈ ટોપિકના હશે તો તે કરંટ અફેરના હશે. જેમ કે અહીંયા કીધું ભૂસ્ખલનના કારણો જણાવો, અહીંયા કીધું છે કે આ વિવાદ વિશે ટૂંકમાં જણાવો, અને અહીંયા કીધું છે કે અંદાજપત્ર વિશે ટૂંકમાં જણાવો. એવી જ રીતે હું તમને પ્રશ્ન પૂછું, ઓપરેશન સિંદૂર વિશે ટૂંકમાં માહિતી જણાવો. નેપાળમાં જેનઝી આંદોલનનો વિવાદ છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો. એશિયા કપ વિશે અગત્યની માહિતી જણાવો. તો આ રીતે ટોપિક વાઇઝ બ્રેકડાઉન કરીશું જે ન્યૂઝમાં રહેલા અગત્યના ટોપિક છે. સૌથી પહેલા અહીંયા જુઓ તમે, ભારતમાં ભ્રષ્ટાચાર. આ એક ઇમેજ છે જે રિસેન્ટલી વાયરલ થઈ ગઈ હતી બિહાર ઇલેક્શન પહેલા, રાઈટ? તો આ એક બહુ મોટું એક પોર્ટહોલ છે જેની અંદર કાર જે છે એસયુવી કાર એની અંદર છે, જે બતાવે છે ભારતમાં ભ્રષ્ટાચાર હાલમાં પણ પ્રેઝન્ટ છે. ભ્રષ્ટાચારના કારણો જણાવો. બિનકાર્યક્ષમ સરકારી નીતિઓ અને પ્રક્રિયાઓ, નીચા પગાર ધોરણ, આર્થિક અસમાનતા, સામાજિક સ્વીકૃતિ, સહનશીલતા, રાજકીય ઈચ્છાશક્તિ, પોલિટિકલ વિલનો અભાવ, સંપત્તિ સત્તાની લાલસા અને પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સીનો અભાવ. તો આ બધા મેઇન કારણ છે જેના લીધે ભારતમાં ભ્રષ્ટાચાર થાય છે. તમને ખ્યાલ હોય તો આપણે જે ક્વેશ્ચન થોડી વાર પહેલા જોયું હતું તે શું હતું? ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડના કારણો જણાવો. તો એ સમયે લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન ન્યૂઝમાં હતું ને. ભારતમાં ભ્રષ્ટાચારને લઈને ભૂતકાળમાં બધી પરીક્ષામાં નિબંધ પૂછવામાં આવેલ છે, તો આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અહીંયા મેન્સ અને પ્રિલિમ્સ બંનેને સાથે રાખીને ડિસ્કશન કરીશું. નેક્સ્ટ છે ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી. જો વંદે ભારત જે છે એ કમ્પ્લીટલી સિટિંગ ચેર ધરાવતી ટ્રેન છે, જ્યારે આ અમૃત ભારત જે છે ઓરેન્જ કલરમાં તમે અહીંયા જોઈ રહ્યા છો તેની અંદર સ્લીપર કોચ પણ અવેલેબલ છે. અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ સૌ પ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો. આ ગુજરાતની જે અમૃત ભારત છે તે બ્રહ્મપુર, ઉધના, બ્રહ્મપુર વચ્ચે ચાલશે. એટલે કે તે ગુજરાત અને ઓડિશાને જોડશે, જેમાં કુલ 5 રાજ્યો કવર થઈ જશે. રેલવેની વાત નીકળી છે તો યાદ રાખો કે રેલવે રિસેન્ટલી સ્વરેલ નામક એપ લોન્ચ કરી છે. 9000 હોર્સ પાવરનું એક લોકોમોટિવ એન્જિન જે છે પ્રાઇમ મિનિસ્ટરે દાહોદથી લોન્ચ કર્યું છે. નેક્સ્ટ છે ભારત પર યુએસ ટેરિફની આર્થિક અસર. તાજેતરમાં યોજાયેલી જીપીએસસીની તમામ ટેકનિકલ સહિત બધી જ પ્રિલિમ્સની અંદર એક પ્રશ્ન જે છે ટેરિફમાંથી જોવા મળ્યો છે. ટેરિફ અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે. તો આ યુએસએના ટેરિફની ભારતની ઇકોનોમી પર શું અસર થશે? તો અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓ પર દબાણ એટલે કે આઈટી સેક્ટર ઉપર જે છે દબાણ આવી શકે છે. ભારતની નિકાસમાં ઘટાડો થઈ શકે છે કારણ કે અમેરિકા કરતાં વધારે ભારત નિકાસ કરી રહ્યું છે બંને દેશો વચ્ચે. ભારતના ઓટો સેક્ટરની નિકાસને અસર થશે. સુરત જેવા એમએસએમઈ ઉદ્યોગો પર અસર પડશે, જેમ કે આપણે અહીંયા ત્યાં સુરતમાં ડાયમંડ જે છે એક્સપોર્ટ કરીએ છીએ, તો આ ડાયમંડના ઉદ્યોગને ખાસું અસર જોવા મળશે. બાયલેટરલ એટલે કે દ્વિપક્ષીય વેપાર સરપ્લસ ઘટાડો થશે. એફડીઆઈ અને રોકાણકારોના વિશ્વાસમાં પણ ઘટાડો થશે. તો આ ટેરિફ જે છે એ હાલમાં ચાલી જ રહ્યું છે ટ્રેન્ડિંગમાં, અને આની અંદર સોલ્યુશન જે છે પ્રાઇમરીલી પ્રાઇમ મિનિસ્ટર મોદી આસિયાન સમિટમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને મળે ત્યારે આવવાના ચાન્સીસ છે. તો આસિયાન સમિટ તૈયાર કરી લો. એસસીઓ સમિટ જે છે તે ચાઇના ખાતે થઈ હતી, 25મી એસસીઓ સમિટ તિયાનજિન ખાતે.
તો અહીંયા પણ પ્રાઇમ મિનિસ્ટરે હાજરી આપી, આને તમે એકવાર તૈયાર કરી લો. G7માં પ્રાઇમ મિનિસ્ટરે હાજરી આપી. તો આ 3 ગ્રુપિંગ જે છે રિસેન્ટલી ન્યૂઝમાં છે, જેને તમારે તૈયાર કરવાના છે. બીજું કંઈ એડ કરવું હોય તો બીજું એક એડ કરી દો. ક્વાડ, ભારત આ વર્ષે ક્વાડની અધ્યક્ષતા કરી રહ્યું છે અને વર્ષ 2026માં ભારત AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરી રહ્યું છે. AI ઇમ્પેક્ટ સમિટ. ચલો નેક્સ્ટ છે 71માં નેશનલ એવોર્ડ 2025 વિશે ટૂંકમાં માહિતી આપો. ભારત સરકાર દ્વારા 1954માં તેની શરૂઆત થઈ હતી. બેસ્ટ ગુજરાતી ફિલ્મ વર્ષ, કઠહલ જે છે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ પુરસ્કાર મેળવ્યો. હવે જે બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે સંયુક્ત રીતે 2 એક્ટરને આપવામાં આવ્યો છે. શાહરૂખ ખાન જવાન માટે અને વિક્રાંત મેસી જે છે 12 ફેલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ, નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જાનકી બોડીવાલા, શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જી, બેસ્ટ ફીચર ફિલ્મ 12 ફેલ અને સિનેમેટોગ્રાફી માટે કેરળ સ્ટોરી જે છે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે. પછી આ રિસેન્ટ ઓપરેશન છે, આનો એકવાર ખાલી સ્ક્રીનશોટ લઈ લો, કદાચ એવું પ્રશ્ન આવી જાય કે 2 થી 3 ઓપરેશનના નામ જણાવો તો અહીંથી તમે નામ લખી શકો છો. પછી આ જે લેક્ચરની સ્લાઇડ છે તેની અંદર આ રીતના તમને ન્યૂઝ સ્નિપેટ્સ પણ અટેચ કરેલા જોવા મળી જશે. જેમ કે જે આપણા CGI છે BR ગવઈ, તેમણે કીધું કે ભારતમાં બુલડોઝરનું નહીં, કાયદાનું શાસન ચાલે છે. કાયદા ઐતિહાસિક અન્યાયના ઉકેલ માટે બનાવ્યા છે. તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટે રિસેન્ટલી બુલડોઝર જસ્ટિસ ઉપર પ્રતિબંધ મૂકીને ગાઈડલાઈન રજૂ કરી છે. પછી અહીંયા કાયદાનું શાસન છે, બંધારણની વાત થઈ રહી છે, રાઈટ? તો આનો પણ તમે ક્યાંક ને ક્યાંક ચૂઝ કરી શકો છો આન્સર રાઇટિંગમાં. ચલો આગળ વધીએ. હવે આ માનસિક સ્વાસ્થ્ય જે છે તે બંધારણીય અધિકાર છે, આવું સુપ્રીમ કોર્ટે રિસેન્ટલી સ્ટેટમેન્ટ આપ્યું છે. માનસિક સ્વાસ્થ્ય માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે, જેમ કે ટેલિમાનસ હેલ્પલાઇન, રાઈટ? મેન્ટલ હેલ્થ માટે અગત્યના ચુકાદાની વાત કરીએ તો એક છે સુખદેવ સાહા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય. આ લેટેસ્ટ ચુકાદો છે. મેન્ટલ હેલ્થ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય જે છે તેને આર્ટિકલ 21 અંતર્ગત સમાવી લેવામાં આવ્યું છે, જે છે રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી. એવું કીધું કે આ માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ એ જીવનના અધિકારનો અભિન્ન અંગ છે. આ અર્થઘટન કોણ કર્યું છે? તો આ અર્થઘટન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રશ્ન જોઈ લઈએ આપણે. આ માનસિક સ્વાસ્થ્ય જે છે, માનસિક સ્વાસ્થ્યના તાજેતરના પડકારોની ચર્ચા કરો. તો સૌથી મોટો પડકાર જેના લીધે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તે છે સોશિયલ મીડિયા. બીજું ફિઝિકલ એક્ટિવિટી, જે શારીરિક પ્રવૃત્તિ છે તેનો અભાવ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ. પછી છે જીવનશૈલી અને કન્ઝ્યુમેરિઝમ એટલે કે ઉપભોક્તાવાદ. તો આ બધા રીઝન છે જે મેન્ટલ હેલ્થને અફેક્ટ કરે છે. સોલ્યુશનમાં લખી શકો છો તમે ડિજિટલ ડિટોક્સ એટલે કે સોશિયલ મીડિયાથી અંતર જાળવવું. આ ઉપરાંત જે ઉપયોગ છે તેને મર્યાદિત કરી દેવો. ત્રીજું કે દરરોજ યોગ જેવી પ્રવૃત્તિઓ પોતાના જીવનમાં એડ કરવી અને સમતોલ આહાર લેવો, બેલેન્સ ડાયટ. નેક્સ્ટ છે રાષ્ટ્રીય સહકાર નીતિ, નેશનલ કોઓપરેટિવ પોલિસી. સહકાર સે સમૃદ્ધિ આ વિઝન સાથે વિકસિત ભારત 2047 માટે સહકાર નીતિ રજૂ કરવામાં આવી. પ્રથમવાર નીતિ 2002માં ઘડવામાં આવી હતી. શું છે ટાર્ગેટ? ટાર્ગેટ છે દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સંસ્થા સ્થાપિત કરવી. 2026 સુધીમાં 2 લાખ નવા PSES પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓની રચના કરવી. જીડીપીમાં સહકારી ક્ષેત્રનો ફાળો 3 ગણો કરવો. 50 કરોડ નાગરિકોને સક્રિય સભ્ય પદમાં જોડવા. કઈ જગ્યાએ? કોઓપરેટિવ્સમાં જોડવા. તો આ તેના લક્ષ્યાંકો છે. આ નીતિ છે, વર્ષ 2025માં તેને રજૂ કરવામાં આવી છે. રિસેન્ટલી 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ જે છે ઓબ્ઝર્વ કરવામાં આવી. હવે ગાંધીજી વિશે સૌને ખ્યાલ છે. વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રી વિશે. લાલ બહાદુર શાસ્ત્રી જે છે તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓ ભારતના બીજા વડાપ્રધાન છે. તેમના સમયમાં 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેમને જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું. આની અંદર એક વર્ડ એડ કરો જે છે જય વિજ્ઞાન. તો તે અટલ બિહારી વાજપેયીના સમયમાં એડ થયો. ત્યારબાદ આવ્યું જય અનુસંધાન, ચોથો વર્ડ એડ થઈ ગયો, જે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એડ કર્યો છે. તેમના સમયમાં વ્હાઇટ રેવોલ્યુશન, શ્વેત ક્રાંતિ, NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના 1965માં આણંદ ખાતે અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1965માં તેની સ્થાપના થઈ હતી.
તાસ્કેન્ટ કરાર માટે તેઓ તાસ્કેન્ટ પહોંચ્યા હતા અને ત્યાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થાય છે. રહસ્યમય રીતે તેમનું મૃત્યુ થાય છે. આ તાસ્કેન્ટ જે છે ઉઝબેકિસ્તાનમાં આવેલ છે. 1966માં તેમને પોસ્ટહ્યુમસલી એટલે કે મરણોત્તર ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન જે છે એનાયત કરવામાં આવે છે. દિલ્હીમાં તેમના આવેલા સ્મારકને વિજય ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ વ્હાઇટ રેવોલ્યુશન તરફ, ઓપરેશન ફ્લડ તરફ. વિશ્વનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ શરૂઆત ક્યારે થઈ? 13 જાન્યુઆરી 1970ના રોજ. કોના દ્વારા? એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ક્યાં આવેલ છે? તો તે આણંદમાં આવેલ છે. એનડીડીબીની સ્થાપના ક્યારે થઈ? 1965માં. હવે આ શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે, જેમને ભારતના મિલ્કમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્વેત ક્રાંતિનો ઉદ્દેશ્ય છે દૂધનું ઉત્પાદન વધારવું, ગ્રામીણ આવક વધારવી અને વાજબી ભાવે દૂધ પૂરું પાડવું. ભારત 1998માં યુએસએને ઓવરટેક કરીને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો. હાલમાં જે નેશનલ મિલ્ક ગ્રીડ તમે જુઓ છો તેની રચના વ્હાઇટ રેવોલ્યુશન સમયથી હતી. નેક્સ્ટ છે સમાચારમાં રહેલ વ્યક્તિ. ઝુબિન ગર્ગ એક સિંગર છે જેઓ આસામના સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ઘણી બધી ભાષાઓમાં મ્યુઝિકમાં કોન્ટ્રીબ્યુશન આપેલું છે. અહીંયા તમે તેમના સોંગ અને સોંગ સાથે સંકળાયેલા મૂવીના નામ પણ જોઈ શકો છો. રિસેન્ટલી તેઓ નિધન પામ્યા છે. હવે તેમના મૃત્યુની તપાસ માટે સિંગાપોર સાથે ભારતે ML80નો ઉપયોગ કર્યો છે. ML80 એટલે કે પરસ્પર કાનૂની સહાય સંધિ. પરસ્પર કાનૂની સહાય સંધિ એટલે કે એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેઓ સિંગાપોરમાં હતા. તો તપાસ પુરાવા વહેંચણી કાર્યવાહી માટે બીજો દેશ જે છે કમ્પ્લીટલી તેની સાથે જોડાયેલા દેશને મદદ કરશે. ધેટ ઇઝ ML80 પરસ્પર કાનૂની સહાય સંધિ. અને ઓલમોસ્ટ બધા મુદ્દા પર તે મદદ કરશે. જેમાં ભારતમાં જવાબદાર મંત્રાલય છે ગૃહ મંત્રાલય. નેક્સ્ટ એક સ્કીમ છે, યોજના છે ECMC, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. આ ઇલેક્ટ્રોનિક જે સપ્લાય ચેઇન છે તેને મજબૂત કરવાની વાત કરે છે. ઇમ્પોર્ટ એટલે કે આયાત જે છે આયાત નિર્ભરતાને ઘટાડવાની વાત કરે છે. એપ્રિલ 2025માં તે શરૂ થઈ છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન જે છે તે અંતર્ગત ECMS આવે છે. ECMS સમયગાળો 6 વર્ષ 2025 થી 2031-32 સુધી. પછી એનું વાત કરીએ માળખું તો ટર્ન ઓવર લિંક્ડ, કેપેક્સ લિંક્ડ અને હાઇબ્રિડ. આ રીતના 3 અલગ અલગ માળખા છે. હવે જે આ વિશ્વની ગ્લોબલ ચેન છે, આ વિશ્વની ગ્લોબલ ચેનને દેશ સાથે કનેક્ટ કરવી એટલે કે ડોમેસ્ટિક વેલ્યુ એડિશન સાથે ગ્લોબલ વેલ્યુ ચેનને કનેક્ટ કરવી તે આનો મુખ્ય લક્ષ્યાંક છે. 13 બિલિયનના રોકાણ પ્રસ્તાવો અત્યાર સુધી મળ્યા છે. અને આ ઇમ્પોર્ટન્ટ સ્કીમ એટલે છે કારણ કે ભારત ઇલેક્ટ્રોનિકનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ છે. હવે ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ તમે જોવો છો આ બંનેની અંદર કોમન વસ્તુ છે ચીપ એટલે કે સેમિકન્ડક્ટર. તો આની સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન આના પર પણ એક શોર્ટ નોટ ખાસ બનાવી લેજો. રિસેન્ટલી સાઉથના સુપરસ્ટાર વિજય થાલાપતિ તમિલનાડુમાં કરૂરમાં રેલી કરી. આ રેલીમાં જે છે સ્ટેમ્પીડની ઘટના બની, નાસભાગ મચી અને અમુક લોકોના મૃત્યુ થઈ ગયા. તો ભારતની અંદર આ નાસભાગ જે છે સ્ટેમ્પીડ જે છે તેના કારણો શું હોઈ શકે છે? સૌથી પહેલા તો મિસમેનેજમેન્ટ. યસ, કોઈ જગ્યાએ આ રીતના રેલી કરવી હોય તો મંજૂરી લેવી પડે છે, પરંતુ વગર મંજૂરીએ અહીંયા 10,000 લોકો ભેગા થઈ ગયા. ત્યારબાદ છે ફેક ન્યૂઝ અને અફવાઓ. ઘણીવાર કોઈ જગ્યાએ કોઈ અફવા ફેલાય છે તો લોકોમાં એક એન્ઝાઇટીના ભાગરૂપે નાસભાગ મચી જાય છે. બીજું એક કારણ છે અનુકરણ. યસ, ફેન ફોલોઈંગ. જેમ કે સુપરસ્ટાર જે છે તેમના ત્યાં આટલા બધા લોકો પહોંચી ગયા. એની પહેલા RCBની જે વિક્ટરી પરેડ હતી બેંગલુરુમાં ત્યારે પણ આ જ ઘટના બની હતી કે ઘણા બધા લોકો જે છે એક જગ્યાએ જ પહોંચી ગયા હતા અને ફાઇનલી સ્ટેમ્પીડ જેવી મોટી ઘટના અહીંયા બને છે. તો આના માટે કરી શું શકાય? સોલ્યુશન શું છે? વે ફોરવર્ડ શું છે? તો કોરિયા, જાપાન જેવા દેશો પાસેથી આપણે ક્રાઉડ મેનેજમેન્ટ શીખવું પડશે. કેવી રીતે ક્રાઉડને મેનેજ કરવું, રાઈટ? સ્પાઇરલ વેમાં ક્રાઉડ માટે અલગથી રસ્તાઓ કરવા, ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવું, કોઈ જગ્યાએ ડેન્સિટી વધી જાય તો ત્યાં લોકોને અલગ કરવા જોઈએ. અને સ્ટ્રિક્ટ રેગ્યુલેશન માટે સરકારે નીતિ નિયમો બનાવવા જોઈએ. હાલમાં સ્ટેમ્પીડને લઈને કોઈ જ નીતિ નિયમો છે નહીં. અસર શું થાય છે?
વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. છાતી પર દબાણ, હિપોક્સિયા, હાઇપરકેપ્સિયા નામક અલગ અલગ પ્રકારની બીમારી તો થઈ જ શકે છે. અને આમાં જનરલી ડોમિનો ઇફેક્ટ જોવા મળે છે. જ્યારે આ રીતનું હજારોનું ક્રાઉડ ભીડ જે છે દોડવા લાગે છે, એક વ્યક્તિ પડી જાય છે તો બીજા વ્યક્તિ પણ પડી જાય છે અને પછી કચડાવાના લીધે મૃત્યુ થવાના અને ઇન્જરી થવાના ચાન્સ પણ વધતા જાય છે. તો આ થઈ ગયું ડોમિનો ઇફેક્ટ. અને એકચ્યુઅલી એવું બની રહ્યું છે એનસીઆરબીના ડેટામાં તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ H1B વિઝા. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે, ડોનાલ્ડ ટ્રમ્પે વિચાર્યું કે ભારતને ટેરિફ દ્વારા નુકસાન પહોંચાડીએ, પોસિબલ ના બન્યું. ડોનાલ્ડ ટ્રમ્પે વિચાર્યું ભારતના આઈટી ક્ષેત્ર જે સૌથી વધારે હાલમાં ચર્ચામાં છે, આઈટી ક્ષેત્રને જ નુકસાન પહોંચાડી દઈએ તો તેના માટે H1B વિઝા જે છે તેની ફી વધારી દેવામાં આવી છે. એટલે આઈટી એક્સપર્ટ જે ઇન્ડિયાના ટેલેન્ટને યુએસએની કંપની હાયર કરે છે H1B વિઝાની મદદથી, તેની ફી વધારી દેવામાં આવી છે, જેથી કરીને ભારતીય ટેલેન્ટ જે છે યુએસએ સુધી પહોંચી ના શકે. H1B વિઝા શું છે? એક ટેમ્પરરી નોન ઇમિગ્રન્ટ વિઝા છે. ક્યાંનું? યુએસએનું. એમ તો રિસેન્ટલી K1 વિઝા પણ ન્યૂઝમાં હતા. આ K1 વિઝા જે છે ચીન દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, ચીન દ્વારા. તો યુએસએની કંપની દ્વારા સ્ટેમ અને આઈટી જેવા ક્ષેત્રોમાં જે સ્કિલ્ડ લેબર જે છે તેની ભરતી કરવા માટે H1B વિઝા ઇસ્યુ કરવામાં આવે છે, જેના માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજ્યુએશન છે. 1990માં H1B વિઝા પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. એમ તો 6 વર્ષ જેટલું ટેન્યુર હોય છે, બટ અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે તે બદલાયા કરે છે. એટલે હાલમાં જે લોકો ત્યાં છે એમને તો કોઈ જ અસર નથી, પરંતુ હવે પછી કોઈ વિઝા માટે એપ્લાય કરે છે H1B તો 65,000 નવા વિઝાની ટોપ લિમિટ અને યુએસએ માસ્ટર ડિગ્રી ધારકો માટે વધારાના 20,000 રૂપિયા. હવે આનો સૌથી વધારે અસર જે છે ભારતીયોને થશે, કારણ કે સૌથી વધુ સંખ્યામાં H1B વિઝા પર યુએસએની અંદર પહોંચેલા લોકો ભારતીય છે. નેક્સ્ટ છે બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ 6 શેડ્યુલ. કેમ ન્યૂઝમાં છે? તો ન્યૂઝમાં છે લદ્દાખના લીધે. લદ્દાખમાં શું થયું છે? તો રિસેન્ટલી એક એક્ટિવિસ્ટ છે સોનમ વાંગચુક. આ સોનમ વાંગચુક જે છે તેની રિસેન્ટલી ધરપકડ કરવામાં આવી છે. આ એક એક્ટિવિસ્ટ છે. તો સોનમ વાંગચુક વિશે તમે જાણતા જ હશો, એમના પર 3 ઇડિયટ નામક ફિલ્મ પણ બનેલી છે. તો આ ધરપકડ થવાનું રીઝન શું છે? આ 6 શેડ્યુલ શું છે? લદ્દાખનું કનેક્શન શું છે? તો જો આની અંદર થયું શું છે કે જ્યારે 2019માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને યુટી જાહેર કરવામાં આવી, ત્યારથી લદ્દાખને રાજ્ય બનાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. લદ્દાખને 6 શેડ્યુલમાં સમાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. તો સૌથી પહેલા વાત કરીએ 6 શેડ્યુલ વિશે. બંધારણની 6 શેડ્યુલમાં 244 ક્લોઝ 2 અને 275 ક્લોઝ 1 આ બંને આર્ટિકલનો સમાવેશ થાય છે. એના માટે રિકમેન્ડેશન બોર્ડોલોય સમિતિ જે છે દ્વારા કરવામાં આવી હતી. આદિવાસી શાસન, સંસ્કૃતિ, જમીન ઓળખનું રક્ષણ કરવું જે છે તે 6ઠ્ઠી અનુસૂચિનું મુખ્ય કાર્ય છે. હાલમાં માત્ર નોર્થ ઇસ્ટના 4 રાજ્યોમાં લાગુ છે. તે છે અમે મિત્ર, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા. અમે મિત્ર અથવા ATMM આ રીતે યાદ રાખી શકો છો. 6 શેડ્યુલમાં સમાવેશ થતાની સાથે એડીસી અને ARCની પણ રચના થાય છે, એટલે કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, સ્વાયત્ત જિલ્લા પરિષદો અને ઓટોનોમસ રિજિયોનલ કાઉન્સિલ, સ્વાયત્ત પ્રાદેશિક પરિષદોની રચના. એડીસીમાં કુલ કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે, 26 ચૂંટાયેલા અને 4 રાજ્યપાલ દ્વારા નિયુક્ત. એડીસીનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. એડીસી આ બધી જ બાબતો પર સત્તા ધરાવે છે. હવે લદ્દાખમાં રાજ્યના દરજ્જા માટે જે છે 6ઠ્ઠી શેડ્યુલમાં સમાવવા માટે જે માંગ ઉઠાવવામાં આવી છે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા, તેમાં સોનમ વાંગચુકની રિસેન્ટલી પાકિસ્તાનની અંદર થયેલી મુલાકાત અને ફોરેનમાંથી આવતા ફંડિંગને ધ્યાનમાં લઈને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો એકવાર અહીંયા તમે કારણ વાંચી શકો છો કે જે આદિવાસી વસ્તી છે ત્યાં, જેમ કે બૌદ્ધ અને મુસ્લિમ, તો તેમના હિતોનું રક્ષણ કરવું. પછી લદ્દાખ 2019માં યુટી એટલે કે યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. ત્યારબાદ તેને જે જોઈએ છે કોન્સ્ટિટ્યુશનલ કવર મળ્યો નથી. જમીન, રોજગાર, રાજકીય સશક્તિકરણ અને પહાડી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે લદ્દાખને 6ઠ્ઠા શેડ્યુલમાં સમાવવું જોઈએ, આવી માંગ જે છે ઉઠાવવામાં આવી રહી છે. રિસેન્ટલી બાયોસ્ફિયર રિઝર્વ કોલ્ડ ડેઝર્ટ ન્યૂઝમાં હતું. શું ન્યૂઝ હતી? તો તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયરમાં સમાવી લેવામાં આવ્યું છે. આ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર ક્યાં આવેલું છે? આ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ હિમાચલ પ્રદેશની અંદર
ટ્રાન્સ હિમાલય ક્ષેત્રમાં આવેલું છે. ટ્રાન્સ હિમાલય ક્ષેત્ર હિમાલયની અંદર જે સ્પીતિ અને લાહોલ વાળો ભાગ છે, જ્યાં બારાલાચાના પાસ આવેલું છે, તે જ ભાગ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. 2009માં તેને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે ભારતનું એ સમયે 16મું બાયોસ્ફિયર રિઝર્વ બન્યું હતું. તે ભારતનું પ્રથમ ઊંચાઈ હાઈ એલ્ટિટ્યુડ કોલ્ડ ડેઝર્ટ સૌથી ઊંચાઈ પર આવેલું રણ જે છે તે છે કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ. કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશ ખાતે. એક રામસર સાઇટ છે ચંદ્રતાલ, એક નેશનલ પાર્ક છે પીન વેલી. આ બંને યાદ રાખવાના છે. પછી એક કિબ્બર નામની વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ અહીં આવેલી છે. 2 અગત્યના પ્રાણી, એક છે સ્નો લેપર્ડ અને બીજું છે ઇબેક્સ. આ 2 અગત્યના પ્રાણી તેની સાથે સંકળાયેલા છે, જેને પણ યાદ રાખવાના છે. નેક્સ્ટ છે શહીદે આઝમ ભગતસિંહ. કેમ ન્યૂઝમાં હતા? તમે જો અહીંયા જન્મ તારીખ કેમ ન્યૂઝમાં હતા? તેમની બર્થ એનિવર્સરીના લીધે. વાત કરીએ ભગતસિંહની, જલિયાવાલા બાગ હત્યાકાંડ 12 વર્ષની ઉંમરે તેમને જોયું. ત્યારબાદ તેઓ નૌજવાન ભારત સભા 1926માં જોડાયા. એચઆરએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં 1924માં જે બનેલું હતું તેને ફરીથી ઇન્ટિગ્રેટ કર્યું એચએસઆરએ, એટલે કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ, આ વર્ડ યાદ રાખજો, સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન 4 વર્ષ પછી, એટલે કે 1928માં. 2 મેજર ઇવેન્ટ યાદ રાખવાના છે. લાલા લજપત રાય જે છે તેમનાથી તેઓ ઇન્ફ્લુઅન્સ હતા. લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે જેપી સોન્ડર્સની હત્યા 1928માં. પબ્લિક સેફ્ટી બિલના વિરોધ માટે બટુકેશ્વર દત્ત સાથે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી કેન્દ્રીય વિધાનસભા પર બોમ્બ ફેંક્યો 1929માં. તેમને લાહોર ષડયંત્ર 1931ના રોજ રાજગુરુ સુખદેવની સાથે ફાંસી આપવામાં આવી અને આ 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ છે મિકોયાન ગુરેવિસ, એટલે શોર્ટમાં MiG-21. રિસેન્ટલી ઇન્ડિયન એરફોર્સ દ્વારા MiG-21 જે છે તેને રિટાયર્ડ કરી દીધું છે. એક સમય તેને બર્ડ ઓફ ઓલ સિઝન તરીકે ઓળખવામાં આવતું હતું, અત્યારે તેને ફ્લાઇંગ કોફિંગ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે રિસેન્ટલી બેક ટુ બેક MiG-21 ક્રેશ થવાની ઘટનાઓ જોવા મળી રહી છે. ફાઇનલી સૈન્યમાંથી તેને રિટાયર્ડ કરી દેવામાં આવેલ છે. એટલે અહીંયા દર્શાવવામાં આવેલ છે માહિતી, પરંતુ તમારે યાદ રાખવાનું છે અપકમિંગ ફાઇટર એરક્રાફ્ટ. જેમ કે સરકાર જે છે 96 તેજસ એરક્રાફ્ટ જે છે તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી ખરીદવાના ઓર્ડર કરી ચૂકી છે. 61,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે છે. 61,000 કરોડ 96 તેજસ એરક્રાફ્ટ માટે. એએમસી એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એન્જિન જે છે તેને પણ પ્રોક્યોર કરવામાં આવશે. પછી છે રાફેલ. રાફેલ જે છે તેને ફ્રાન્સમાં ડસોલ્ટ એવિએશન પાસેથી ખરીદવામાં આવશે. ફ્રાન્સની એક બીજી કંપની છે સેફ્રન. આ સેફ્રન પાસેથી આપણે એન્જિન પ્રોક્યોર કરવામાં આવશે. ફાઇટર જેટ માટેના એન્જિનનું પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે. એટલે કે આ કંપની ભારતમાં આવીને એન્જિન તૈયાર કરશે. રાફેલ થઈ ગયું, સેફ્રન થઈ ગયું. ત્યારબાદ B2 બોમ્બર ન્યૂઝમાં હતું. આ B2 બોમ્બર જે છે ઈરાનની ન્યુક્લિયર સાઇટ ઉપર બોમ્બ ફેંકીને આવ્યું હતું, જે છે યુએસએનું અગત્યનું સ્ટીલ્થ એરક્રાફ્ટ B2 બોમ્બર. યુએસએની અંદર જ યાદ રાખો F-17 ફાઇટર જેટ. અને ભારતે આ MiG-21 જે છે શરૂઆતમાં સોવિયત યુનિયન, જે રશિયાનું જૂનું નામ છે, તેની પાસેથી તૈયાર કરાવડાવ્યું હતું. ત્યારબાદ ભારતની અંદર જ એસેમ્બલ કરવામાં આવે છે. એટલે કે ભારત રશિયાનું સંયુક્ત સાહસ MiG-21 અને બીજું છે બ્રહ્મોસ. 2 વસ્તુ, બ્રહ્મપુત્ર મોસ્કોવા અને છે અહીંયા MiG-21. પ્રશ્ન પૂછવામાં આવે કે અત્યારે ભારત રશિયા પાસેથી શું પ્રોક્યોર કરી રહ્યું છે? તો સૌથી પહેલા S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને T-90 ભીષ્મ ટેન્ક. નેક્સ્ટ છે વન નેશન વન ઇલેક્શન. એક સાથે ચૂંટણી યોજવી જે છે કેટલું યોગ્ય છે? ખરેખર યોગ્ય છે કે નહીં? લોકસભા તેમજ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક જ સમયે કરી આ મતદાન જે છે ફેઝિસમાં થઈ શકે છે. મતદાન પરથી યાદ રાખો કે રિસેન્ટલી બિહાર ઇલેક્શન પહેલા જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી પંચે અગત્યના સુધારા કર્યા છે. એવું કીધું કે જે ઈવીએમ મશીન છે તેની અંદર જે તે ઉમેદવાર કેન્ડિડેટ જે છે તેના હવે ફોટોસ દર્શાવવામાં આવશે, કલરફુલ ફોટોસ અને વાંચી શકાય તેવા અક્ષરો એટલે કે ફોન્ટ્સ દર્શાવવામાં આવશે. અને વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે, લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તો આવા અગત્યના સુધારા જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કર્યું છે. તમારે વિડીયો પોઝ કરીને ઈવીએમ અને વીવીપેટનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. રાઈટ. આ ઉપરાંત વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં એક થમ્બ ડ્રોપ કરી શકો છો. વિડીયોને
લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોમાં થંબ ડ્રોપ કરશો તો વિડીયોમાં તમે ફ્યુલ તરીકેનું કાર્ય કરી રહ્યા છો. અને જો આ ફ્યુલ આ રીતે જ અવિરત સપ્લાય ચાલુ રહેશે તો આ વિડીયોનો પાર્ટ 2 જે છે તેને પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જસ્ટ શું કરવાનું છે, એક થંબ પોસ્ટ કરવાનો છે. વન નેશન વન ઇલેક્શન જે છે તેની સાથે રામનાથ કોવિંદ સમિતિ સંકળાયેલી છે. રિપોર્ટ રજૂ થઈ ગયો છે. પ્રોબ્લેમ એવું થાય છે કે દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ ઇલેક્શન ચાલી રહ્યું છે. અત્યારે બિહાર ઇલેક્શન આવી ગયા છે. તો એક આ રીતનો કોન્સેપ્ટ છે વન નેશન વન ઇલેક્શન, કે બધા ઇલેક્શન જે છે એકવારમાં જ ભેગા કરી દો, સાથે કરી દો. જેની અંદર એક તર્ક એવો છે કે આ બહુ જ ખર્ચાળ પ્રક્રિયા છે, એટલે એના પર હાલમાં વિચાર ચાલી રહ્યો છે. પછી કઈ કલમને અસર કરશે? તો બંધારણના અનુચ્છેદ 82A 172 જે છે તેને અફેક્ટ કરશે વન નેશન વન ઇલેક્શન, જો તેનું બિલ રજૂ કરવામાં આવશે તો. હવે ઇલેક્શનની વાત થઈ રહી છે અને આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર નજર ના કરીએ. જોઈ લો, ચૂંટણી પંચની ભૂમિકા ઉપર રિસેન્ટલી વિરોધ પક્ષ ઓપોઝિશન જે છે તેના દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે વોટ ચોરી આ રીતનો કોઈ ન્યૂઝ કે ક્યાંક તમારે જોવા વાંચવામાં આવ્યું છે. હવે આ તો બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પોલિટિકલ ન્યૂઝને આપણે અવોઇડ કરીએ. ચૂંટણી પંચની ભૂમિકાની વાત કરીએ. આર્ટિકલ 324 લોકસભા, રાજ્યની વિધાનસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓનું સંચાલન કરવાનું કાર્ય. સર્વોચ્ચ સત્તા ECI પાસે છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ, નિદર્શન, નિયંત્રણની સર્વોચ્ચ સત્તા. સ્વતંત્ર, નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ યોજવી. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા એટલે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે છે તેને લાગુ કરવું અને એનું મૂલ્યાંકન કરવું. રાજ્યના પક્ષોને માન્યતા આપી ચૂંટણી પ્રતીકો સિમ્બલ્સ જે છે અલોકેટ કરવા. ચૂંટણી સંબંધિત વિવાદોનું નિરાકરણ કરવું. બીજું, ઇલેક્ટોરલ કોલાજ એટલે કે મતદાર યાદી તૈયાર કરવી, તેમાં સુધારા કરવા, તેમાં અપડેટ કરવું. ચલો, થઈ ગયું ઇલેક્શન કમિશન. આગળ વધીએ. GSTAT, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ. હવે જો જીએસટીના સ્લેબ બદલાયા, જીએસટી કાઉન્સિલના નિર્ણયોથી આ સ્લેબ બદલાયા અને જીએસટીની અંદર ઘણા બધા વિવાદો જોવા મળે છે કરને લઈને. હવે આ વિવાદ જે છે તેની અંદર અપીલ કરવા માટે GSTAT નામક બોડી જે છે તે અસ્તિત્વમાં છે. આ એક વૈધાનિક સંસ્થા છે. જીએસટી એક્ટ 2017 અંતર્ગત જીએસટીના તમામ વિવાદો માટે એક ઇન્ટિગ્રેટેડ અપીલ ફોરમ છે. કયું? GSTAT. એની મેઇન બેન્ચ નવી દિલ્હીમાં આવેલી છે. 45 સ્થળોએ 31 રાજ્યોમાં અલગ અલગ બેન્ચ પણ આવેલી છે. કમ્પોઝિશનની વાત કરીએ તો દરેક બેન્ચમાં 2 ન્યાયિક સભ્યો, એક ટેકનિકલ સભ્ય કેન્દ્રનો અને એક ટેકનિકલ સભ્ય રાજ્યનો હોય છે. તે 3Sના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. સ્ટ્રક્ચર, સ્કેલ એન્ડ સિનર્જી. સ્ટ્રક્ચર, સ્કેલ એન્ડ સિનર્જી. ચલો નેક્સ્ટ, યુપીઆઈ. તો કતાર જે છે યુપીઆઈ અપનાવનાર લેટેસ્ટ કન્ટ્રી બન્યો છે. યાદ રાખવાનું છે 2 વસ્તુ. યુપીઆઈની લોકપ્રિયતાના કારણો જણાવો. કેવી રીતે ભારતે આટલી જલ્દી આટલી મોટી રોબસ્ટ સિસ્ટમને અડોપ્ટ કર્યું. નંબર 1, યુપીઆઈ જે છે સંપૂર્ણ રીતે ફ્રી છે, નિઃશુલ્ક છે. નંબર 2, સરકાર દ્વારા બેક્ડ બાય ગવર્મેન્ટ, સરકાર દ્વારા સમર્થિત છે. નંબર 3, ડિજિટલ ઇકોનોમી. ડિજિટલ ઇકોનોમી એટલે કે બેંકમાં લાઈનમાં ઉભા રહેવા કરતા ડિજિટલી ટ્રાન્ઝેક્શન સ્મૂથ અને સિમલેસ હોવાથી લોકોએ યુપીઆઈને અડોપ્ટ કરી દીધું છે. અને બીજું છે ફાસ્ટ અને સિક્યોર. ફાસ્ટ અને સિક્યોર આ બધા રીઝન છે જેના લીધે યુપીઆઈને લોકોએ ઝડપથી સ્વીકારી લીધું છે. યુપીઆઈ માટે જવાબદાર એજન્સી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ઇન્ડિયન બેંક એસોસિએશન અને આરબીઆઈએ સાથે મળીને કરી છે. ભારતની અંદર જે રૂપે કાર્ડ છે અને ભીમ કરીને એક સર્વિસ છે, આ બંનેને અને એટીએમ્સને રેગ્યુલેટ કરે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કતાર કેટલામો દેશ બન્યો છે? તો કતાર યુપીઆઈ અપનાવનાર 8મો દેશ બન્યો છે. અગાઉના 8 દેશોના નામ અહીંયા તમે જોઈ શકો છો. આગળ છે પ્રોડક્શન ગેપ રિપોર્ટ. કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો અહીંયા 2 થી 3 અલગ અલગ સંસ્થાઓ છે, એટલે કોઈ એક સંસ્થાનું નામ લખી દો તો ચાલશે. સ્ટોકહોમ એન્વાયરમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. શરૂઆત 2019માં થઈ હતી. આ વખતે 5મી આવૃત્તિ જે છે પબ્લિશ કરવામાં આવી છે. શું કરે છે? તો જે પેરિસ એકોર્ડનો લક્ષ્યાંક છે 1.5 ડિગ્રી સેલ્સિયસનો, તેની સાથે ઇન્ટરનેશનલ ડેટા મેચ થાય છે કે નહીં તે ચકાસે છે. વાત કરીએ ભારતની, તો ભારતે કોલ ગેસિફિકેશન મિશન 2020માં શરૂ કર્યું હતું.
2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાનું ગેસિફિકેશન કરવાનો લક્ષ્યાંક છે. બેઝિકલી આ કોલ ગેસિફિકેશન શું છે? તો કોલસાને સીન ગેસમાં પરિવર્તન કરે છે. હવે એકવાર સીન ગેસ બની ગયું તો તેની અંદરથી હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ એક્સ્ટ્રેક્ટ કરી શકાય છે. એટલે કે તેનો ઉપયોગ બળતણમાં, ફ્યુલમાં અથવા ઇલેક્ટ્રિસિટી વિદ્યુત જનરેટ કરવા માટે પણ કરી શકાશે. એટલે આ થઈ ગઈ પ્રોસેસ કોલ ગેસિફિકેશનની. 2030 સુધીમાં ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો 6.2% વધારીને 15% કરવાનો લક્ષ્યાંક. 2023માં તેલ અને ગેસ સબસિડીમાં 726 અબજની સહાય. આ ભારતના સંદર્ભમાં કોલ એટલે કે કોલસાની વાત થઈ રહી છે. હવે ભારતનો તો એટલો બધો ફાળો નથી, પરંતુ કોલ ગેસિફિકેશનમાં ચાઇના સૌથી આગળ છે. અને આ રિપોર્ટની અંદર એવું પણ કીધું છે કે જે આપણે પેરિસ કરાર છે તે મુજબ ટોપ 20 કન્ટ્રીઝ છે, તેમાંથી માત્ર 6 દેશો જ પોતાના માર્ગ ઉપર ચાલી રહ્યા છે. આ છે પ્રોડક્શન ગેપ રિપોર્ટ. નેક્સ્ટ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વર્ષ 2025 કોના દ્વારા? વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. યુએનજીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા તેને એસટીઆઈ પોલિસી એટલે કે સાયન્સ ટેક એન્ડ ઇનોવેશન એસટીઆઈની પોલિસી માટે સૌથી અગત્યનો ડેટા માનવામાં આવે છે. ભારતનું ક્રમ 38, 2020માં 48 હતું. એટલે ભારતનું ક્રમ જે છે તે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. વાત કરીએ ભારતના પરફોર્મન્સની તો ઓછી મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રમાં ભારત પ્રથમ ક્રમાંકે છે. મધ્ય અને દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ ક્રમાંકે છે. શેમાં? ગ્લોબલ ઇનોવેશન બાબતે. વિશ્વની અંદર કયું સ્થાન છે? 38મું. પછી તેના અલગ અલગ પેરામીટર્સમાં ભારતનો સ્કોર શું છે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ આ યાદ રાખવાની જરૂર નથી. ટોપ 5 કન્ટ્રીઝમાં છે સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, યુએસએ. બસ આ 3 નામ યાદ રાખવાના છે. નેક્સ્ટ છે આઈએનએસ એન્ડ્રોથ, એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ શ્રેણીમાં બીજું જહાજ છે. એન્ડ્રોથ જે છે એક ટાપુનું નામ છે જે લક્ષદ્વીપમાં આવેલું છે. લક્ષદ્વીપના તમને ખ્યાલ હોય તો આ લક્ષદ્વીપ જે છે તેને લઈને એક ટર્મ રિસન્ટલી ન્યૂઝમાંથી પ્લાસ્ટિક દ્વીપ, આપણે પ્રીવિયસલી વિડીયોમાં વાત કરી ચૂક્યા હતા. પ્લાસ્ટિક દ્વીપ તેને કેમ કહેવામાં આવે છે, સ્થાનિકો દ્વારા શું વિરોધ થઈ રહ્યો છે. આઈએનએસ એન્ડ્રોથ જે છે તેને જીઆરએસઈ કોલકાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ગાર્ડન રીચ સી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. તેના 80%થી વધુ ઘટકો જે છે તે સ્વદેશી છે, ભારતમાં જ તૈયાર થયા છે. વાત કરીએ એન્જિનની, ડીઝલ એન્જિન છે, તેની અંદર લાઇટ વેટ ટોર્પિડો અને ઇન્ડિજિનિયસ એન્ટી સબમરીન રોકેટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. શું કરશે? તો બેઝિકલી જે કોસ્ટલ એરિયા છે ત્યાં સબમરીન જે છે તેના વિરોધી કાર્યો કરશે. આ બધી કેપેબિલિટીઝ થઈ ગઈ આઈએનએસ એન્ડ્રોથની. જો એન્ટી સબમરીન વોરફેરની વાત કરીએ તો એન્ટી સબમરીન વોરફેરની અંદર આ બધા ઇક્વિપમેન્ટના નામ પણ લખી શકાય છે. અહીંયા એક્સ્ટ્રા લિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે. ચલો, ન્યૂઝ છે ફરી એકવાર પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસનની. કોના લીધે? મણિપુરના લીધે. મણિપુરના લીધે. એમ તો રિસેન્ટલી સિચ્યુએશન લદ્દાખમાં પણ ઓકે ન હતી, પરંતુ જે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક છે તેમની ધરપકડ થઈ ગઈ છે. રાઈટ. તો આ રાષ્ટ્રપતિ શાસનની વાત કરીએ તો રાજ્યોમાં કોન્સ્ટિટ્યુશનલ ફેલિયર, બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે લાગુ કરવામાં આવે છે. આર્ટિકલ 356નો ઉપયોગ કરીને રાજ્ય સરકાર, વિધાનસભા જે છે તે સસ્પેન્ડ થઈ જાય છે અને જે તે રાજ્ય પર કેન્દ્રનું સીધું નિયંત્રણ, ડાયરેક્ટ કંટ્રોલ આવે છે 356 અંતર્ગત. વાત કરીએ અન્ય નામની તો સ્ટેટ ઇમરજન્સી, કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી, બંધારણીય કટોકટી, રાજ્ય કટોકટી તરીકે પણ તે ઓળખાય છે. બીજા બે અગત્યના અનુચ્છેદ 355, કેન્દ્રની ફરજ છે કે રાજ્ય બંધારણ મુજબ કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું. 365, રાજ્ય કેન્દ્રના નિર્દેશોનું પાલન ન કરે તો બંધારણીય નિષ્ફળતા જાહેર કરી શકાય છે. વાત કરીએ લાગુ કરવા માટેના આધારની તો રાજ્યપાલની ભલામણ અથવા રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે 356 અંતર્ગત. નેક્સ્ટ છે અચંકમાર ટાઈગર રિઝર્વ. શું છે અહીંયા? તો અહીંયા જે ટાઈગર છે, ટાઈગરની સંખ્યા વધી છે, જેના લીધે આ ટાઈગર રિઝર્વ ન્યૂઝમાં આવ્યું છે. ક્યાં આવેલું છે? છત્તીસગઢ ખાતે. 1975માં વન્યજીવ અભયારણ્ય, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, 2009માં ટાઈગર રિઝર્વનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. હવે એક બાયોસ્ફિયર રિઝર્વ છે જેનું નામ છે અચનકમાર અમરકંટક બાયોસ્ફિયર રિઝર્વ. તેનો એક ભાગ આ ટાઈગર રિઝર્વ છે. પછી એક કોરિડોર છે કાન્હા અને બાંધવગઢ. કાન્હા અને બાંધવગઢને જોડતો કોરિડોર પણ અહીંયા કનેક્ટ થાય છે.
એક નદી છે મણિયારી નદી, અને અહીંયા ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો આવેલા છે. આદિવાસી સમુદાયની વાત કરીએ તો બૈગા, ગોંડ અને યાદવ નામક આદિજાતિ અહીં વસવાટ કરે છે. નેક્સ્ટ છે ચાબહાર પોર્ટ. સમાચારમાં ચાબહાર પોર્ટ છે. કેમ સમાચારમાં ચાબહાર પોર્ટ છે? કારણ કે રિસેન્ટલી બગરામ એરબેઝ ન્યૂઝમાં હતું. હવે આ બગરામ એરબેઝ ન્યૂઝમાં કેમ હતું? તો આ બગરામ એરબેઝ જે છે તે અફઘાનિસ્તાનમાં આવેલું છે. અને રિસેન્ટલી યુએસએ એવું કીધું કે અમારે જે અમારું એક એરબેઝ અફઘાનિસ્તાનમાં ખાલી કરીને આવ્યા હતા એ પાછું જોઈએ છે. આ છે બગરામ એરબેઝ, અફઘાનિસ્તાનનું સ્ટ્રેટેજિક એકમાત્ર ઇમ્પોર્ટન્ટ એરબેઝ, રાઈટ. શું છે? તો આ એરબેઝ ઉપર કનેક્ટ થવાની સાથે અહીંયા પાકિસ્તાન અને એની બાજુમાં ઇન્ડિયા, આ બધાની એક્સેસ ઇઝીલી મળી રહેશે જો યુએસએને આર્યું એરબેઝ મળી જાય તો. અત્યારે આ બગરામ એરબેઝ જે છે તે તાલિબાન એટલે કે અફઘાનિસ્તાન પાસે છે. ભારતનું પોતાનું ઇન્ટરેસ્ટ હિતોની વાત કરીએ તો ભારતે હેવીલી ચાબહાર પોર્ટ કે જે ઈરાનમાં આવેલું છે ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે. ઈરાનની અંદર મકરાન કિનારો, ઓમાનના અખાતની નજીક સિસ્તાન રિજિયનમાં ચાબહાર બંદર આવેલું છે. આ એક ડીપ વોટર પોર્ટ છે જે હોર્મુઝ સ્ટ્રેટની પાસે જ છે. ભારત માટે ફાયદાની વાત એ છે કે અહીંયા મોટા કાર્ગો જહાજ જે છે તે સુરક્ષિત રીતે ડાયરેક્ટ અહીંયા પહોંચી શકે છે. હવે માની લો કે આ છે ચાબહાર પોર્ટ, પછી અહીંયા છે પાકિસ્તાન અને આ છે ઇન્ડિયા. તો આપણે ડાયરેક્ટલી અહીંયા પહોંચીએ છીએ પાકિસ્તાનને બાયપાસ કરીને, અને અફઘાનિસ્તાન સાથે કોઈ પણ રીતનો ટ્રેડ કરવો હોય તો એ અહીંયાથી પોસિબલ બની રહેશે, રાઈટ. તો એ કમ્પ્લીટલી પાકિસ્તાનને બાયપાસ કરવા માટે ચાબહાર પોર્ટ જે છે બહુ મોટો રોલ પ્લે કરશે. એના પર ભારત જે છે તે શાહિદ બેહસ્તી ટર્મિનલનો વિકાસ કરી રહ્યું છે. બે છે, આ બેમાંથી એક ટર્મિનલ શાહિદ બેહસ્તી જે છે તેને 10 વર્ષ માટે લીઝ ઉપર ભારતે લીધેલ છે. નેક્સ્ટ છે WHS વર્લ્ડ હેરિટેજ સાઇટ. શું ન્યૂઝ છે? તો રિસેન્ટલી 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 12 અલગ અલગ કિલ્લાઓ, જેને મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે, તેને એડ કરવામાં આવ્યા છે આ લિસ્ટની અંદર. હવે કોઈ એવા સ્થળો કે જેનું સાર્વત્રિક મૂલ્ય છે, યુનિવર્સલ વેલ્યુ છે, તેની રક્ષણ અને જાળવણી માટે વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. 1972ના વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન અંતર્ગત તેને કેટેગરાઇઝ કરવામાં છે 3 કેટેગરીમાં: સાંસ્કૃતિક, કુદરતી અને મિશ્ર. ઇંગ્લિશમાં ત્રણેયના નામ છે. યુનેસ્કોની એક સમિતિ છે વર્લ્ડ હેરિટેજ સમિતિ, તે નક્કી કરે છે કે કોણ હેરિટેજ સાઇટ બનશે અને કોણ નહીં. ભારતે 1977માં આ કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતની અંદર હાલમાં કુલ 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. તમારે હોમવર્ક માટે લાસ્ટ 4 હેરિટેજ સાઇટ જ જોવાની રહેશે. જો તમારે બધી જ 44 હેરિટેજ સાઇટ તૈયાર કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર જઈને હેરિટેજ સાઇટ લખશો, તમને લિસ્ટ મળી રહેશે, PDF મળી જશે. નેક્સ્ટ છે ભારત AI ઇમ્પેક્ટ સમિટ. ભારત 2026માં આ રીતની સમિટનું આયોજન કરશે. જે જવાબદાર મંત્રાલય છે તે છે માહિતી મંત્રાલય. હવે જે ઇવેન્ટ યોજાયો નથી તો તેની આઉટકમ વિશે પણ પ્રશ્નો પૂછવાના ચાન્સ ઓછા છે. તો આટલી માહિતી ઇનફ થઈ ગઈ. બાકી વધારાની માહિતી અહીંયા આપવામાં આવી છે. અને બીજું કે ભારત AI ક્ષેત્રમાં કેટલી પ્રગતિ કરી તેની પણ માહિતી આપી છે. તો AI રિલેટેડ ઇન્ફોર્મેશન અહીંયા આપી છે, તમે એકવાર જોઈ શકો છો. સ્ટબલ બર્નિંગ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલમોસ્ટ ઓક્ટોબર આવી ગયો છે. હવે જે ઉત્તર ભારત છે, ખાસ કરીને પંજાબ, હરિયાણા, ત્યાં પરાળ બાળવાની પ્રથા જોવા મળે છે. એટલે કે ઘઉં અને ડાંગર જેવા પાકની લણણી પછી જે નાના નાના રેસિડ્યુ જમીનમાં બચી જાય છે તેને સ્ટબલ પરાળ તરીકે ઓળખવામાં આવે છે. તો એને કાઢવાના બદલે, મશીન વડે કાઢવાના બદલે તેને ડાયરેક્ટલી સળગાવી દેવામાં આવે છે. હવે આ સળગાવી દેવાના લીધે જે ધુમાડો થાય છે તે ધુમાડો દિલ્હી સુધી પહોંચી જાય છે. અને દર વર્ષે તમે જુઓ છો કે દિલ્હીમાં ફોગ અને પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધતું જોવા મળે છે. તો તેનું આ મેઇન રીઝન છે સ્ટબલ બર્નિંગ. કયા કયા રાજ્યો છે? પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ. સમય કયો છે? સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો. કેમ આવું કરવામાં આવે છે? એનું કારણ છે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. એટલે કે એકનો એક પાક વારંવાર લેવામાં આવે છે. ઘણીવાર વર્ષમાં 2 થી 3 વાર એકનો એક પાક લેવામાં આવે છે, જેને કહેવાય છે મોનોકલ્ચર. અને એકવાર જો વસ્તુ સળગાવી દેવામાં આવે તો એમના માટે આ નિકાલ કરવા કરતાં પણ ખૂબ જ સસ્તું પડે છે. ખેડૂતોને એમ તો ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે છે કે તમે જેટલી પણ પરાળ છે, સ્ટબલ છે, એને કાઢીને સરકારને આપો, સરકાર એની સામે કંઈક અમાઉન્ટ આપશે, પરંતુ તેઓ ઝડપથી તેને સળગાવી દે છે. બીજું સળગાવવાનું એક રીઝન છે વીડ મેનેજમેન્ટ.
નીંદણ વ્યવસ્થાપન, આજુબાજુમાં જે વધારાનું ઘાસ ઉગી હોય તે પણ આમાં સળગી જશે. તો આ બધા રીઝનના લીધે દર વર્ષે સ્ટબલ બર્નિંગ થાય છે. હજુ સુધી રોકવામાં આવ્યું નથી. ઘણા બધા પ્રયત્નો સરકારે કર્યા છે, જેના લીધે દિલ્હીમાં પ્રદૂષણ વધી જાય છે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. રિસેન્ટલી વિશ્વકર્મા જયંતિ 17 સપ્ટેમ્બરના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવી. એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે જે ટ્રેડિશનલ કારીગરો જેમને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે તેમને સહાય કરવાની ઉદ્દેશ્ય ધરાવે છે. શું છે પાત્રતા? ઇનફોર્મલ એટલે કે અસંગઠિત ક્ષેત્રના કારીગર હોવા જોઈએ. 18 પરંપરાગત વ્યવસાયો જેમ કે સુથાર, લુહાર, કુંભાર આમાંથી કોઈ એક હોવા જોઈએ. 18 કરતાં વધુ ઉંમર હોય અને સેલ્ફ એમ્પ્લોયડ એટલે કે સ્વરોજગાર ધરાવતા હોય તો તેઓ પીએમ વિશ્વકર્મા યોજના માટે એલિજિબલ બની જાય છે. મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય અને નાણાં મંત્રાલય સાથે મળીને. પ્રશ્ન જુઓ. ભારતીય અદાલતમાં કેસ પેન્ડન્સીના મુખ્ય કારણો શું છે? તો જજ સામે વસ્તીનો ગુણોત્તર ખૂબ જ ઓછો છે, એટલે કે દર મિલિયન લોકોએ માત્ર 15 જજ જ છે. પછી અસરકારક એડીઆરનો અભાવ છે. એડીઆર એટલે કે અલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન, એડીઆરનો અભાવ છે. કોર્ટમાં જગ્યાઓ ખૂબ જ વધારે ખાલી છે. હવે દરેક લેયરની અંદર 5600થી વધુ જગ્યા ખાલી છે, એટલે કે દેશમાં ઓલમોસ્ટ દરેક હાઈકોર્ટમાં 33% જગ્યા ખાલી છે. લેટેસ્ટ આંકડો. પછી કોર્ટરૂમ એટલી સંખ્યામાંથી સ્ટાફની અછત છે, આઈસીટી નબળું છે, કેસ મેનેજમેન્ટ પ્રોપર થતું નથી અને લગભગ 50% કેસો તો સરકારી કેસો છે. તો આ બધા રીઝનના લીધે ભારતમાં કેસ પેન્ડન્સી બહુ જ મોટી સમસ્યા છે. તેના કારણોની આપણે અહીંયા ડિસ્કશન કરી. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચિત્તા. 2022માં જે ચિત્તા છે 70 વર્ષ લુપ્ત થયા હતા તે સમયે ફરી એકવાર ચિત્તાને રીઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. નામીબિયાથી ચિત્તાઓ લાવવામાં આવ્યા છે. બે જવાબદાર સંસ્થાઓ એનટીસીએ અને WII કઈ જગ્યાએ લાવવામાં આવ્યા હતા? તો આફ્રિકાના નામીબિયાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. એક સ્ટીરિંગ કમિટી પણ બનાવવામાં આવી હતી, પરંતુ ઘણા બધા ચિત્તાઓના મૃત્યુ થયા. ફાઇનલી એવું કહેવામાં આવ્યું કે આ કુનો નેશનલ પાર્ક જે છે ત્યાંથી તેમને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં શિફ્ટ કરવામાં આવે. ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અહીંયા અત્યારે ચિત્તાનું પુનર્વસન જે છે સક્સેસફુલી આગળ વધી રહ્યું છે. રિસેન્ટલી કોર્ટમાં જે બંને ઘાસના મેદાન છે કચ્છ ખાતે ત્યાં પણ ચિત્તાને લાવવાની વાત ચાલી રહી હતી. તો અત્યારે હાલમાં ચિત્તા છે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય પાસે અને ચિત્તાઓ હવે સેટ થઈ ગયા છે ઇન્ડિયામાં. બસ બે વસ્તુ યાદ રાખવાની છે: પ્રોજેક્ટ ચિત્તા, ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય. GNI પ્રોજેક્ટ અર્થાત ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ. નીતિ આયોગ દ્વારા આ રીતનો એક આઈડિયા આપવામાં આવ્યો હતો. 2021માં શરૂઆત પણ કરવામાં આવી છે. શું છે બેઝિકલી? તો હવે જે આ નિકોબાર આઇલેન્ડ છે અહીંયા આ ભારતની એક સ્ટ્રેટેજિક લોકેશન છે. હવે આ સ્ટ્રેટેજિક લોકેશન કેવી રીતે છે? તો જો અહીંયા છે શ્રીલંકા, રાઈટ, અને અહીંયા છે સિંગાપોર. તો જેટલો પણ કાર્ગો આવી રહ્યો છે તે અહીંયા સુધી આવીને પાછો જતો રહે છે. તો અગર આપણે જો આ ગ્રેટ નિકોબાર આઇલેન્ડ GNI પ્રોજેક્ટનો વિકાસ કરી લઈએ અને અહીંયા જ એક ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવીએ તો આ કાર્ગો અહીંયા પણ આવશે. દેશની અંદર કાર્ગો જે છે ઝડપ થઈ જશે, ઝડપથી આગળ વધશે. ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ફાઇનલી ઇન્ડિયામાં બનવાના શરૂ થઈ ગયા છે. જેમ કે ભારતનો પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે વિઝિનજામ પોર્ટ. વિઝિનજામ પોર્ટ, રાઈટ, અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત વિઝિનજામ પોર્ટ. હવે તમને એવું થશે કે આ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શું છે? તો સમજીએ સાદી ભાષામાં. આ એક પોર્ટ છે જેના પર એક કન્ટેનર લઈને જહાજ આવે છે, રાઈટ. હવે આ વસ્તુ અહીંયા ડિલિવર થઈ જશે, વાત પૂરી. પરંતુ માની લો કે હવે જે જહાજ આવી રહ્યું છે એ ખૂબ જ મોટું છે. હવે સામાન કાર્ગો મોટો છે, આ હેન્ડલ કરવા માટે આ પોર્ટ કેપેબલ નથી. આ શું કરશે? આ જહાજ જે છે તે અહીંયા કોલંબોમાં અથવા સિંગાપોરમાં એ ડિલિવર કરી દેશે અને ત્યાંથી નાના નાના જહાજ જશે અને એ વસ્તુ લઈને આવશે. તો બેઝિકલી આ એક મોટો પોર્ટ છે એને મોટો પોર્ટ કહેવાનો બદલે આપણે એને કહીશું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ. એવું પોર્ટ કે જ્યાં દરેક વસ્તુ ઇઝીલી હેન્ડલ થઈ જશે અને મોટા કાર્ગોને હેન્ડલ કરી શકાશે. ડન. તો આ થઈ ગયું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ. તો આ થઈ ગયું ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ, જેમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, ટાઉનશીપ અને ગેસ પાવર પ્લાન્ટ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બીજું કે તે ડ્યુઅલ યુઝ ડિફેન્સ તરીકે પણ કાર્ય કરશે. એટલે કે આ જે ઇન્ડો પેસિફિક રિજન છે આ ઇન્ડો પેસિફિક રિજનની અંદર એક સ્ટ્રેટેજિક લોકેશન બની જશે આ ગ્રેટ નિકોબાર આઇલેન્ડ, જો અહીંયા આ રીતની એક્ટિવિટી પોસિબલ બનશે તો. અને ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિજનની અંદર કોઈ ચાઇનીઝ શિપ આવી જાય છે, રાઈટ,
તો એ રિસર્ચ પર્પઝથી આવે છે, બધું જણાવે છે. તો આ બધું આપણે રોકી શકીશું. અહીંયા આ રીતનું ડેવલપમેન્ટ હશે તો, કારણ કે આ બધું જ ભારતનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો ભાગ છે. અનક્લોઝ 1982ના ઠરાવ અંતર્ગત EEZનો ભાગ છે, જેને જાળવવા માટે આ પ્રોજેક્ટ મદદરૂપ બની જશે. ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 પસાર કરી દેવામાં આવ્યો છે. હવે એની અંદર સૌથી પહેલાં તો પ્રતિબંધ રિયલ મની ગેમ્સ ઉપર લગાવવામાં આવ્યો છે. રિયલ મની ગેમ્સ તમે જોતા હોય તો હવે આ ડ્રીમ 11ને આ બધી એડવર્ટાઇઝમેન્ટ બંધ થઈ ગઈ, રાઈટ? તો આ રિયલ મની ગેમ્સ જે જગ્યાએ પૈસાનું ટ્રાન્ઝેક્શન થતું હોય એવી મની ગેમ્સને હવે પ્રતિબંધ કરી દેવામાં આવી છે. કયા એક્ટ અંતર્ગત? IT એક્ટ 2000 અંતર્ગત. પછી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને બેંકો દ્વારા આવી કોઈ પણ પ્લેટફોર્મ માટે હવે પેમેન્ટ કરી શકાશે નહીં. વાત કરીએ ગેમના પ્રકારોની, એક તો હોય છે ઈ સ્પોર્ટ્સ, રાઈટ, કે જેની અંદર કોઈક રીતે ઓનલાઈન ગેમ રમી શકાય. ઓનલાઈન સોશિયલ ગેમ્સની અંદર જે છે અલગ અલગ લોકો તેમાં જોડાય છે, જેમ કે વર્લ્ડ થઈ ગયું, પછી આપણે એડ કરી દઈએ ચેસ, રાઈટ? તો આ બધી ઓનલાઈન સોશિયલ ગેમ્સ થઈ ગઈ. પછી ઓનલાઈન મની ગેમ્સ, જેની અંદર પૈસા લગાવવામાં આવે છે, બેટિંગ કરવામાં આવે છે, રાઈટ? જેમ કે ડ્રીમ 11, પોકર, રમી, આ બધી જ ઓનલાઈન મની ગેમ્સ જે છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે તમને ખ્યાલ છે કે નેપાળની અંદર શું બન્યું એકચ્યુઅલીમાં, રાઈટ? તો નેપાળની અંદર જે જેન્ઝી આંદોલન થયું તેનું મેઇન રૂટ કોઝ એ હતું કે ત્યાંના લોકોએ ત્યાંના સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદ્યો હતો. એવું હતું? ના, એવું નહોતું. ત્યાંની અંદર જે નેતાઓ હતા, આ નેતાઓ દ્વારા એક લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જે છે અને ઘણું બધું કરપ્શન અને ભ્રષ્ટાચાર કરવામાં આવતું હતું. અને આ બધાના વિડીયો જે છે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થવા લાગ્યા. જ્યારે આ વિડીયો વાયરલ થયા તો ત્યાંના કેબિનેટ, ત્યાંના જે મંત્રીમંડળ છે તેના દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. તો આ પ્રતિબંધ સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ ભ્રષ્ટાચારને રોકવા માટે લાદવામાં આવેલો હતો. સ્થાનિક લોકોએ નહીં, પરંતુ જેન્ઝીએ સાથે મળીને આંદોલન કર્યું અને જેન્ઝીએ નેપાળમાં રેજિમ ચેન્જ કરી નાખ્યું, એટલે કે સરકાર જ બદલી નાખી. બધાએ જ ફરજિયાત રાજીનામું આપી દીધું. પછી જેન્ઝીએ વિચાર્યું કે હવે પીએમ તો છે નહીં, તો પીએમને રેડિટ, એક ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, રેડિટ પર પોલના માધ્યમથી સિલેક્ટ કર્યા અને નેપાળના પ્રથમ મહિલા પીએમ બન્યા છે સુશીલા કાર્કી. હવે નેપાળના જે રાજકીય સંકટ છે તેની ભારતના હિતોને કેવી રીતે અસર થઈ શકે છે? સૌથી પહેલાં તો ભારતની અંદર આંતરિક સુરક્ષાને અસર થઈ શકે છે. આ રીતના કોઈ બળવાખોર જૂથો એક્ટિવેટ થઈ શકે છે, રાઈટ? પછી જે બહુ મોટો ભાગીદાર દેશ વેપારનો છે નેપાળ, તેની સાથે અનિશ્ચિતતા ઊભી થાય છે. ચીનની દખલગીરી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણે ખ્યાલ છે નેપાળ સાથે જે લિપુલેક કાલાપાની વિવાદ છે તે ચાલી રહ્યો છે. એક ટ્રાઈ જંકશન પોઈન્ટ છે ભારત, ચીન અને નેપાળ વચ્ચે. પછી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકી શકે છે, જેમ કે HICDP. પછી ઉર્જા પ્રોજેક્ટ જે છે, જેમ કે અરુણ 3, આ બધા કરારો અટકવાના ચાન્સીસ ખરા છે. પછી યુદ્ધ અભ્યાસ છે નેપાળ સાથે સૂર્યકિરણ, તે પણ અટકી શકે છે. અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી, પડોશી પ્રથમ નીતિ જે છે તેની અંદર અસ્થિરતા જોવા મળી શકે છે. ચલો, તમે ક્યાંક ને ક્યાંક એવી ન્યૂઝ વાંચી હશે કે આ વર્ષે શિયાળામાં રેકોર્ડ બ્રેકિંગ ઠંડી પડશે. ના વાંચ્યું તો હું તમને જણાવી દઉં કે આ વર્ષે શિયાળામાં રેકોર્ડ બ્રેકિંગ ઠંડી પડશે. એનું રીઝન શું છે? તો એનું રીઝન છે લાનીના, અલ નીનોની બહેન લાનીના, રાઈટ? તો લાનીના શું છે, કેવી રીતે અસર કરે છે? તો લાનીના એક કુદરતી આબોહવાની ઘટના છે. પેસિફિક પ્રશાંત મહાસાગરમાં જોવા મળે છે. પાણીની સપાટી ઠંડી થઈ જાય છે. યસ, આ યાદ રાખવાનું છે, કારણ કે ગરમ થશે, વાર્મ થશે તો એ બનશે અલ નીનો. આ છે લાનીના. લાનીના અને અલ નીનો સાથે મળીને કહેવાય છે એન્સો. અને આ બધું જ ભાગ બને છે આઈઓડીનો, ઇન્ડિયન ઓશન ડાયાપોલ, રાઈટ? તેના પર આપણે પછી ક્યારેક વાત કરીશું. લાનીનાની વાત કરીએ, પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન ઠંડુ થઈ ગયું છે, જેના લીધે ટ્રેડ વિન્ડ એટલે કે વેપારી પવનો જે છે તે કેવા બને છે? મજબૂત થાય છે અને ગરમ પાણીને પશ્ચિમ પેસિફિક તરફ ધકેલે છે. આનું એક્ઝેક્ટ ઓપોઝિટ અલ નીનોમાં થાય છે, પરંતુ આપણે યાદ રાખવાનું છે લાનીના. ભારતીય ચોમાસા પર તેની શું અસર થાય છે? તો ભારતીય ચોમાસામાં તે વરસાદને વેગ આપે છે, એટલે કે વધુ પ્રમાણમાં વરસાદ પડે છે. યસ, આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો. ખરીફ પાકને ફાયદો થશે. નદી, તળાવ, ભૂગર્ભ જળ બધું જ રિચાર્જ થઈ જશે. યસ. અતિશય અસમાન વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે. તો આસામ, બિહારમાં પૂર આવ્યું હતું કે નહીં? રિકોલ કરો ફાસ્ટ. યસ, આવ્યું હતું. અને આ ટ્રેડ વિન્ડ જે છે મજબૂત બનવાના કારણે ભારતની અંદર શિયાળો જે છે મજબૂત બને છે, એટલે કે
ખૂબ જ ઠંડી પડે છે, ખૂબ જ વધારે ઠંડી પડે છે. કોના લીધે? લાનીના વર્ષમાં. લાનીના તો તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એજ્યુકેટ ગર્લ્સની. આ એજ્યુકેટ ગર્લ્સની કેમ વાત કરવા જઈ રહ્યા છીએ? કારણ કે આ એક એનજીઓ છે, એજ્યુકેટ ગર્લ્સ. એનજીઓને રેમન મેગ્સેસે પુરસ્કાર વર્ષ 2025 માટે આપવામાં આવ્યો છે. ડન. વાત કરીએ રેમન મેગ્સેસેની, તો તે એશિયાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. તેને એશિયાનો નોબલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે. વિમાન ક્રેશ થયું હતું 1957માં, તેમાં તેમનું મૃત્યુ થયું હતું. 1957માં તેની શરૂઆત થઈ હતી અને પ્રથમ ભારતીય જેમને રેમન મેગ્સેસે એવોર્ડ આપ્યો હતો તે છે વિનોબા ભાવે 1958. સંચાલન રોકફેલર બ્રધર ફંડ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે ખ્યાલ છે ક્લાઉડ બસની ઘટના ક્યાં બની હતી? ક્લાઉડ બસની ઘટના જે છે તે ઉત્તર કાશીમાં બની હતી. ઉત્તર કાશીમાં, રાઈટ. અહીંયા જે છે પૂરની પરિસ્થિતિ હતી, ક્લાઉડ બસ થયું હતું. પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે. પરંતુ અહીંયા તો એવું કીધું છે કે મિની ક્લાઉડ બસ્ટ. એવું કીધું છે કે રિસેન્ટલી ભારતના ઘણા બધા વિસ્તારોમાં મિની ક્લાઉડ બસ્ટ જોવા મળી રહ્યા છે. એટલે કે અચાનક ખૂબ જ વધુ તીવ્રતાવાળા વરસાદની ઘટના જોવા મળી રહી છે. માની લો કે અહીંયા થોડી વાર માટે કંઈ જ નથી, પછી અચાનક કેટલો વરસાદ આવે કે પાણી ભરાઈ જાય, જેને કહેવાય છે મિની ક્લાઉડ બસ્ટ. 1 કલાકમાં જ 5 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. આપણે વાત કરો દક્ષિણ ગુજરાતની, તો જસ્ટ આ એક ટર્મ આપણને ખ્યાલ હોવી જોઈએ. ક્લાસિફિકેશન જરૂરી નથી. પછી અહીંયા આરોગ્ય વીમાની વાત થઈ રહી છે. ઘણા સમયથી આ એક ડિબેટેબલ ટોપિક છે, રાઈટ, હેલ્થ ઇન્સ્યોરન્સ. તો એકવાર ખાસ અહીંયા ડેટા જોઈ લેજો, કારણ કે રિસેન્ટલી જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે, વીમો સેક્ટર છે, તેનું એફડીઆઈ 74% વધારીને 100% કરી દેવામાં આવ્યું છે, રાઈટ. તો આ એક્ઝેક્ટલી ન્યૂઝ છે જેના લીધે આરોગ્ય વીમા, હેલ્થ જે ઇન્સ્યોરન્સ છે તે ન્યૂઝમાં છે. તો બસ આ એકવાર ડેટા ખાસ જોઈ લેજો. એક અગત્યનો અહેવાલ આવ્યો છે. આપણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જોયું, રાઈટ. પછી એનર્જી ગેપ જોયું, પ્રોડક્શન ગેપ. તો આ બધા અહેવાલો જે છે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે છે યુડાઇસ પ્લસ રિપોર્ટ. યુડાઇસ પ્લસનું આખું નામ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ. કોના માટેનો અહેવાલ છે? શિક્ષણ સાથે સંકળાયેલો અગત્યનો અહેવાલ છે. ધોરણ 1 થી 12 માટેનો નેશનલ ડેટા સિસ્ટમ આધારિત એક અહેવાલ છે. વાત કરીએ તેની અંદર ટ્રેન્ડ્સની, તો કોમ્પ્યુટરની સૌથી પહેલાં વાત કરીએ તો ફક્ત 65% શાળાઓમાં કોમ્પ્યુટર છે. અને આ 65%માંથી પાછી ખાલી 58% શાળાઓમાં જ કોમ્પ્યુટર ચાલુ છે, ઓપરેશનલ છે. ઇન્ટરનેટ એક્સેસની વાત કરીએ તો 63% ઇન્ટરનેટ એક્સેસ છે, જેમાં સરકારી શાળાઓમાં 58%, ખાનગી શાળાઓમાં 77% છે. પછી ટોયલેટ 98%, ડ્રિંકિંગ વોટર 99%. તો અહીંયા ઇન્ફ્રામાં ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે, રાઈટ. પછી એનરોલમેન્ટની વાત કરીએ તો 10 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળા 5.1%. 0 એનરોલમેન્ટ ધરાવતા રાજ્યો લદ્દાખ, અરુણાચલ અને ઉત્તરાખંડ. પછી વાત કરીએ ગુણોત્તર રેશિયો શિક્ષક વિદ્યાર્થીના, તો નેશનલ એજ્યુકેશન પોલિસી જે વર્ષ 2020માં આવી હતી તે મુજબ ભલામણ 20 જેટલા વિદ્યાર્થીઓ સામે એક શિક્ષક રાખવાની છે, જ્યારે અત્યારે 30 સામે એક શિક્ષક આરટી મુજબ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશામાં તો બહુ ચિંતાજનક આંકડાઓ છે. આ થઈ ગયો યુડાઇસ પ્લસ, જેની અંદર યાદ રાખવાનું છે ઈનો મતલબ છે એજ્યુકેશન. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, એસસીઓ સમિટ. 25મી એસસીઓ સમિટનું આયોજન જે છે તિયાનજિન ખાતે થયું હતું. આ તિયાનજિન જે છે તે ચીનમાં આવેલું છે અને અહીંયા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ હાજરી આપી હતી. એસસીઓનું નામ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આંતર સરકારી સંસ્થા છે, રાજકીય આર્થિક સુરક્ષા સહયોગ ઉપર કાર્ય કરે છે. 2001માં શાંઘાઈ ખાતે તેની સ્થાપના થઈ. જૂનું નામ શાંઘાઈ 5 હતું. તેનું હેડક્વાર્ટર બેઇજિંગ, ચાઇના ખાતે આવેલ છે. તેના કુલ 10 સભ્યો છે. 10 સભ્યોના નામ યાદ નથી રાખવાના. આ માહિતી પણ યાદ નથી રાખવાની. જેના સભ્યો સિંગલ ડિજિટમાં હોય, જેમ કે બ્રિક્સ, તેના સભ્યો યાદ રાખવાના છે, જેમ કે ક્વાડ, જેમ કે I2U2, રાઈટ. તો આ બધાના સભ્યો યાદ રાખી લેવાના છે. નેક્સ્ટ છે નારી રિપોર્ટ જે છે રજૂ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? NCW નેશનલ કમિશન ઓન વુમન્સ દ્વારા નારી અહેવાલ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદર 31 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા તમે ટ્રેન્ડમાં જુઓ, શહેરી ભારતમાં 40% મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે, અનસેફ ફીલ કરે છે. 60% મહિલાઓએ 2024માં ઉત્પીડનનો સામનો કર્યો હોવાનું NCRBએ નોંધ્યું છે. સૌથી વધારે સંવેદનશીલ જૂથ છે યુવાન સ્ત્રી 18 થી 24 વર્ષ.
સૌથી સુરક્ષિત શહેરો છે મુંબઈ, કોહિમા, ભુવનેશ્વર, ગંગટોક, ઇટાનગર. સૌથી ઓછા સુરક્ષિત છે કોલકાતા, દિલ્હી, રાંચી, શ્રીનગર અને ફરીદાબાદ. આમાં યાદ રાખવાનું છે સેફેસ્ટ સિટી. સેફેસ્ટ સિટીમાં છે કોહિમા, નાગાલેન્ડ ખાતે. કોહિમા, નાગાલેન્ડ ખાતે. નેક્સ્ટ છે પીએમ સ્વનિધિ. કેમ ન્યૂઝમાં છે? તો તેને વર્ષ 2030 31 માર્ચ 2030 સુધી એક્સટેન્ડ કરવામાં આવેલ છે. આખું નામ છે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. શહેરી વેન્ડર જે વિક્રેતાઓ છે તેમના માટેની એક માઇક્રો ક્રેડિટ યોજના. તો એક વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડે છે. 1 જૂન 2020માં તે શરૂ થઈ હતી અને શહેરી આવાસ મંત્રાલય દ્વારા તેને અમલ કરવામાં આવે છે. શું છે યોજના? તો નાણાકીય સમાવેશીકરણ અને કોલેટરલ ફ્રી લોન આપવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે. હવે ખીરગંગા નદી ઉત્તરકાશી જે પૂરવાળી ઘટના બની તેના પછી આ રીતનું એક ટોપિક તમારે તૈયાર કરી શકાય છે કે ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તનની ગંગા નદી પ્રણાલી પર અસર, જેની અંદર આ બધા પોઈન્ટ જે છે અગત્યના છે લખવા માટે. તો આને તમે વિડીયો પોઝ કરીને એકવાર જોઈ શકો છો. દોસ્તો આગળ વધીએ એની પહેલાં આપણે થોડી વાર પહેલાં જ હેરિટેજ સાઇડનો પ્રશ્ન જોયો. અહીંયા જીપીસી ક્લાસ 1-2 મેન્સનો ક્વેશ્ચન છે, તેની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, રાઈટ? તો ક્વેશ્ચન જે છે એના આન્સર શોર્ટમાં આ રીતે તમે તૈયાર કરી શકો છો. વાંચવા માટે પોઈન્ટ આપવામાં આવેલા છે અને આ એઝ ઇટ ઇઝ તમે ડાઉનલોડ પણ કરી શકો છો પીડીએફ ટેલિગ્રામ ચેનલમાંથી. ટેલિગ્રામ ચેનલમાં તમને આ રીતે રેગ્યુલર ક્વેશ્ચનના આન્સર્સ મળતા રહેશે. જેમ કે અહીંયા કીધું છે કે ગુજરાતમાં પ્રજનન ક્ષમતા દર ફર્ટિલિટી રેટ ઘટીને 1.9 થઈ ગયો છે. તેના કારણો શું છે? મોટી ઉંમરે લગ્ન થવા, મોટી વયે બાળકનો જન્મ થવો, બદલાતી જીવનશૈલી, આ બધા જ પરિબળો છે જેના લીધે ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે. પછી અહીંયા જુઓ એશિયા કપની વાત કરી છે. પાકિસ્તાને હરાવ્યું. પ્લેયર ઓફ ટુર્નામેન્ટ અભિષેક શર્મા છે. પ્લેયર ઓફ મેચ તિલક વર્મા છે. પ્રાઇઝ મની સૌથી વધુ વિકેટ કુલદીપ યાદવ. બીસીસીઆઈના પ્રેસિડેન્ટ મેથ્યુ નહાસ. તો એકદમ શોર્ટ સમરી ફોર્મમાં આ એશિયા કપને દર્શાવવામાં આવ્યો છે. તો આવી પોસ્ટ માટે યુટ્યુબ પર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. વાત કરીએ આવા જ અન્ય વિડીયો અને મંથ વાઇઝ પીડીએફની, તો સુપર કરંટ અફેર્સ એપ પર આ રીતનું તમને બેચ મળી રહેશે, જેની અંદર ઇંગ્લિશ ન્યૂઝપેપરનો નિચોડ, ઓછા શબ્દોમાં વધુ માહિતી, પ્રિન્ટ ફ્રેન્ડલી હાઇલાઇટેડ પીડીએફ અને ક્વિક રિવિઝન વિડીયો જે છે અહીંયાથી તમને આ રીતે જોવા મળી રહેશે. બધા જ વિડીયોઝ જે છે સુપર કરંટ અફેરમાં જઈને તમે જોઈ શકો છો. આવનારી બધી જ પરીક્ષા માટે તે ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે કન્સર્ન સબ્જેક્ટ છે, સંબંધિત વિષય, તે 120 માર્ક માટેની ઈ બુક જે છે તે પણ એપ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો પ્રોબેશન ઓફિસર પર ક્લિક કરીને. અને ખાસ આ જે 3 રિવિઝન વિડીયોઝ છે તેને ખાસ એકવાર જોઈ લેવા. અને રેવન્યુ તલાટી મેન્સની જો તમે તૈયારી કરી રહ્યા હોય તો એના માટે સુપર કરંટ અફેરમાં છેલ્લા 8 મહિનાનું કરંટ અફેર વન લાઇનર સ્વરૂપે આપવામાં આવ્યું છે. આ રીતના ક્વેશ્ચન આન્સર Q&A ફોર્મેટમાં છે, એને એકવાર ખાસ જોઈ લો. અને સાથે આ રીતના જે ઇન્ફોગ્રાફિક્સ છે તે પણ ચેનલમાં ખાસ જોઈ લેવા. આ ઉપરાંત અહીંયા તમે જુઓ આ પ્રશ્ન ગ્રીન હાઇડ્રોજનનો પૂછાયેલો છે, તેનું પ્રોપર એનાલિસિસ કરવામાં આવ્યું છે ગ્રીન હાઇડ્રોજનના કોન્સેપ્ટની સાથે, રાઈટ? તો આ રીતના જેટલા પણ પૂછાયેલા પ્રશ્નો છે તેને એનાલિસિસ સ્વરૂપે પીવાયક્યુ હેક્સમાં જઈને જોઈ શકો છો એપ પર જઈને. આનો ઉપયોગ 1, 2, 3 અને 5 માર્ક્સના પ્રશ્નોમાં બહુ જ ઇઝીલી કરી શકાય છે. વાત કરીએ આઈઆર આંતરરાષ્ટ્રીય સંબંધોની, તો ભારત સ્પેસિફિક જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે તેને તૈયાર કરવાના છે, અન્ય દેશોના યાદ રાખવાની જરૂર નથી. સિમિલરલી એટલા ઇવેન્ટ કે જે ભારતમાં બની રહ્યા છે તેને વધારે ફોકસ કરવાની જરૂર છે. અને હા, આ રીતે જનરલ સ્ટડીઝના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવે છે તેને ખાસ રિવાઇઝ કરી લો. એસે માટે પણ પ્રેક્ટિસ સેટ જે છે અપલોડ કરવામાં આવે છે ટેલિગ્રામ ચેનલમાં. એસે સર્ચ કરશો તમને મળી રહેશે. અને સાયન્સ એન્ડ ટેકમાં રિવિઝન માટે આટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. છતાંય સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર ચેનલ પર અવેલેબલ છે અને બીજા અગત્યના ટોપિક પણ અવેલેબલ છે. આ બધા જ એકવાર યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. ચલો નેક્સ્ટ છે આઈએનએસ ઉદયગીરી. આઈએનએસ ઉદયગીરી પ્રોજેક્ટ 17A નીલગિરી ક્લાસ ફ્રિગેટ્સ આ સેકન્ડ શિપ છે. સ્ટેલ્થ કેપેબલ શિપ છે અને એન્ટી સબમરીન શિપ છે. તૈયાર કોણે કર્યું છે? MDL એટલે કે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ. આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરીને કમિશન કરવામાં આવશે કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ ખાતે. વિશાખાપટ્ટનમ ખાતે. સ્પીડની વાત કરીએ તો અહીંયા 28 નોટ્સ આવશે. 28 નોટ્સ આવશે. અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે, નોટ્સ આવશે, નોટ્સ, રાઈટ? પછી ઇથેનોલ બ્લેન્ડિંગ બહુ ન્યૂઝમાં હતું, રાઈટ? કે આ 20% ઇથેનોલ
2025 સુધી બ્લેન્ડ કરવાનું છે, જેને કહેવાય છે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ. આ ઇથેનોલ એક પ્રકારનું બાયોફ્યુલ છે. રિસેન્ટલી 2G ઇથેનોલ પ્લાન્ટ જે બાંબુ આધારિત છે, વાંસ આધારિત છે, તેનું ઉદ્ઘાટન પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આસામ ખાતે કર્યું છે. ઇથેનોલ બહુ જ ન્યૂઝમાં છે. ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું આઇસોબ્યુટેનોલ. યસ, આઇસોબ્યુટેનોલ. ના વોટ ઇઝ આઇસોબ્યુટેનોલ? તો જે રીતે પેટ્રોલની અંદર ઇથેનોલ ભરવામાં આવે છે, તેવી રીતે સરકારે એવું કીધું કે હવે આપણે વિચારી રહ્યા છીએ કે આ ડીઝલની અંદર પણ કંઈક મિક્સ કરીએ. શું મિક્સ કરીશું? આઇસોબ્યુટેનોલ. તો આ પ્રક્રિયા છે કે આ જે મકાઈ છે, કોર્ન અથવા જેટલા પણ અલગ અલગ પ્લાન્ટ છે, તેના જે રેસિડ્યુ હોય છે, તેમાંથી કેવી રીતે આ ઇથેનોલ એક્સટ્રેક્ટ કરી શકાય, બ્લેન્ડ કરી શકાય, તેની આ સંપૂર્ણ પ્રક્રિયા છે. રાઈટ. તો તમારે અહીંયા ઇથેનોલ બ્લેન્ડિંગના ફાયદા આ રીતની ક્વિક નોટ્સ બનાવી લેવાની છે. તમને ખ્યાલ જ હશે કયા કયા ફાયદા છે. દેશની અંદર ઈંધણ એટલે કે ફ્યુલનો બચાવ થાય છે. બીજું, એન્જિનની એફિશિયન્સી વધે છે, જેના વિશે હજુ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્રીજું, દેશનો ફોરેક્સ રિઝર્વ વધે છે, એટલે કે આપણે જે ફ્યુલ ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ ઓઇલને, આ ક્રૂડ ઓઇલમાં ઘણા બધા રૂપિયાની ચૂકવણી કરીએ છીએ ડોલર્સમાં, તો તે પણ બચે છે, એટલે કે ફોરેક્સ રિઝર્વ બચે છે. રાઈટ. તો આ બધા ફાયદા લખી શકાય છે ઇથેનોલ બ્લેન્ડિંગના. પછી ક્યાંક ને ક્યાંક ખબર નહીં કેમ બટ જીએસટી કાઉન્સિલ એક લાગેલું છે કે જે પૂછાઈ શકે એવું છે. બીજું, જીએસટીમાં થયેલા સુધારા, એની અંદર આ પોઈન્ટ તમે લખી શકો છો. અને ત્રીજું કે જીએસટી જે છે તેનાથી દેશને કઈ રીતે ફાયદા થઈ રહ્યા છે, આના વિશે પ્રશ્નો જે છે પૂછાવાના ચાન્સીસ ખરા. ક્યાંક ને ક્યાંક જીએસટી એઝ અ ટોપિક તૈયાર કરી લેવાનું છે તમારે ફોર નેક્સ્ટ એક્ઝામ. જીએસટી જે છે પૂછાવાના ચાન્સ છે, પૂછાવાના 98% ચાન્સ છે. બીજું કોઈ વસ્તુ પૂછાવા જેવી લાગતી હોય તો એ છે સોશિયલ મીડિયા. યસ, સોશિયલ મીડિયા અથવા એલ્ગોરિધમ. અહીંયા ઘણી બધી માહિતી આપવામાં આવેલ છે જે મેઇન સ્પેસિફિક છે. સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય, આ બંને ટોપિક એવા લાગી રહ્યા છે કે જે પૂછવાના પૂર્ણ ચાન્સ ધરાવે છે. રાઈટ. કેમ? સોશિયલ મીડિયાનું આ એડિક્શન જે છે તે દિવસે ને દિવસે બમણું થઈ રહ્યું છે, જેના લીધે લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ રહી છે. તો બંને એક સિક્કાની બે બાજુ જ છે. માનસિક સ્વાસ્થ્ય સુધી તો વાત બરાબર હતી. પછી આવી જાય છે કે માણસનું સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ. તો હેલ્થના ઉપર પણ કંઈક ને કંઈક નોટ્સ ક્વિકલી બનાવી લો. પછી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે લાગી રહ્યો છે તે છે મિશન સુદર્શન ચક્ર એટલે કે ડિફેન્સ. ભારતનું ડિફેન્સ સેક્ટર. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પોતાની ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચમાં મિશન સુદર્શન ચક્રને મેન્શન કર્યું, એટલે આ ટોપિક કેવો થઈ ગયો? ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. તેવી જ રીતે ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં આવશે બીજું સેમી કન્ડક્ટર, બીજું એક એડ કરી દઈએ ડ્રોન, અને બીજું છે AR ઓગમેન્ટેડ રિયાલિટી, કારણ કે રિસેન્ટલી મેટાએ ગ્લાસીસ લોન્ચ કર્યા છે. અને લાસ્ટમાં ક્યાંક ને ક્યાંક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા જનરેટિવ AI, કારણ કે આ જનરેટિવ AI ઉપર રિસેન્ટલી જીપીએસસી ક્લાસ 1-2 મેન્સમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. બાકી તો જે ટ્રેડિશનલ પ્રશ્નો છે કે આદિવાસી સંસ્કૃતિની લાક્ષણિકતા, નરસિંહ મહેતા, નર્મદ, સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં, આ રીતના પ્રશ્નો જે છે ટ્રેડિશનલ, તમે આ બધા વિડીયો પોઝ કરીને પણ એના આન્સર વાંચી શકો છો. પછી અગત્યના રિપોર્ટ્સ છે, પછી ભલામણ છે, સબમિટ છે, આ બધું જ આ PDF સાથે અટેચ છે. આ PDF તમે એકવાર ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આ PDF જે છે તેને ટેલિગ્રામ ચેનલ પર શેર કરવામાં આવશે.